रोम रोम भाइयों। તાપ બહુ પડે હ, કોઈ દેખાતું નહીં. મારા ઘરનો બોન્ડ કોઈ બધા કોઈ આવતા નહીં, કોઈનો હમ નહીં. મારા ભાઈ ચોય ફરે તો કરું શું? સરપંચને બધા ભેગા કરવા પડશે. કારણ ક્યારે તૂટી જવાની મારી આખો દાવ લેદી લેવી. આ બાબુભાઈ એટલા ને એટલા મજૂરી કરે છે ને અમની ડોંગરે ઘણી સારી થઈ રહી છે. મારા અમને જમીન બમીન ને એ બધું વેચાવવું પડશે. અબે ચાલે હાલો હું બાબુભાઈ જોડે જઈને ના આ ચાવી આલું એમને ને એમની બધી જમીનો વેચાડો. બાબુભાઈ બોલો, શું કરો છો? શું થયું? કામ આ તમે એટલા ને એટલા બધું કામ કરો તો કરું પણ બધા ભાઈઓ ચોય ચાર તેને આમ ચોય ફરતા હોય. આવું ને આવું તમે પૂરા કામ કરશો તો મરી જશો. અબે ચાલે મારા કઈક કરવું પડશે જમીન બાબતમાં. પૂરા એક વાત કેવું તમને, બોલો. મારી જોડે તમારા માટે એક ખતરનાક આઈડિયા છે. ટેકનોલોજી મારી દોડમાં એક એટલો રૂપિયાવાળો આદમી છે કે આ તમારી બધી જમીનોના 1 થી 1 હેવી પૈસા આપશે તમને. હેડો ના લેતા હોય ને, પણ મને બીક એ છે કે તમારા ભાઈઓ જમીનો વેચવા દેશે. વેચવા દેશે એમને કહું કામ નહીં કરું ને ખેતમ બેઠું બેઠું ખાવું પીવું એમનો. તો કોઈ વાંધો નહીં, હું તમને કાલ સવારમાં એ ભાઈ જોડે મુલાકાત કરાવી દઉં. તો કરાવી દેજો ને આપણે અહીંયા આગળ બધા ભેગા થઈ. દીપુભાઈ. હા બોલો. જય માતાજી. જય માતાજી. બેહો બેહો. रोम रोम મેં भाइयों। તમને પેલા 4 ભાઈની વાત કરી હતી ને જમીનની, ઓહો તે એ જમીન વેચવાનું કે છે તે આપણે મારી દો સોદો. પણ એ પૈસા થોડા ઝાઝા ગયા. અરે કેટલા કે લેવો ને પૈસા કેટલા જોઈએ તમે? ચાલો પૈસાની તમે ટેન્શન ના લેશો. પકડો. એ તો તમારી સાચી વાત, પણ તો કાલ હું એને કરદાની વાત કરી દઉં. આ મારી દો સોદો. આટલું ખાટું વાળ દઉં કે આપણા ખેતર ધની મોની ગયો છે, પેલપા ડીપુભાઈ મોની ગયા છે. હવે મારા કંઈક મારું પણ કરવું પડશે. આ જમીન તો હું ગમે તે રીતે વેચાઈને રહીશ. ટીન્યાભાઈ તો ફિલ્મ મળેલા જો દેખાતા નહીં. બાબુભાઈ આવો 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 ટીન્યાભાઈ. બોલો. જય માતાજી. જય માતાજી. હા, તેદાર તમને વાત કરી હતી ને હા પેલી જમીન બાબતનું, તે એની વાત પાકી થઈ ગઈ. આપણે બોલાયેલો હાડો. એ ભાઈ એવું કહેતા હતા એ અમીર હોય એટલે એ અહીં તો આવશે નહીં, આપણે જવું પડશે તો તો આગળ. એમના ઘરે જતા હાડો. તો હેડો થોડું ખાવા બાવાનું હોય તો ખાઈ લેજો તમે, પછી આપણે નીકળીએ. મને કેવા આવજો પણ પાછા. હા હા હાડો તા. જય માતાજી. હા, હું જય નીકળું માતાજી. હમણાં થોડી વાર રહીને હું આવું પાછો. હા આવજો. કયો બાબુભાઈ, હા તો જે આ દીપુભાઈ ખરા ને બહુ સારા માણસ છે. તમારી જમીન ને તમારા પૈસા કોઈ પણ લઈ શકશે નહીં ને સારા માણસ છે એટલે તમારે ચિંતા કરવાની નહીં. દીપુભાઈ, હા બોલો ભાઈ. આવો બેહો. મેં ગઈકાલે તમને વાત કરી હતી ને હા પેલા જમીન વાળી હા બાબત, હા બોલો. તે આ ભાઈ રહ્યા. એવું કેટલા વીઘા ભાઈ જમીન તમારી? 4 વીઘા. અને તમે કેટલા ભાઈ છો? 4. એવું એ જમીન વેચવાની તમારી? હા એવું વેચી મારવાની. કેમ વેચી ખાવાની? કોઈ આવતું નહીં ખેતરમાં, કોઈ કરતું નહીં. મારે એકલા ને એકલા આખો દાડો મથી મરવાનું પાહું. બરાબર. મારે આખરે જમીન વેચી મારી. अच्छा બરાબર. તારે શું કોઈ ઠીક હે. કરે નહીં. એ તમારે તારે સમજ ગયા. જમીન તમે વેચો છો? હા હંફીને જ વેચવી પડશે ને. એવું તો આ લ્યો પકડો. તમને એડવાન્સ 5 લાખ રૂપિયા આપું છું. બરાબર. અને તમારા ભાઈઓને બધાને ભેગા કરીને વાત કરી લેજો, પછી આગળ આપણે કામ વધારીશું. બરાબર. पैसा ही पैसा होगा। હમ તો અહીં મળજો. હા આ બધા ભેગા થાય હા વાતચીત કરી લેવી જમીન હા. બસતા બસતા તો કશો વાંધો એટલે બી પતી જાય. કશો વાંધો. દીપુભાઈ, હું શું કહેતો, હા કંઈક કરજો આ મારું. ને યાર તું એવી ચિંતા ના કરીશ, એવો તો હું છું જ માણસ. મેં તમને સારી જમીન આપાડે. હા હોય જો બુદ્ધિ ની એની તો જ થવાય મિલકત ના ધણી. સમજ્યો? સમજી ગયો. જાવ તા હેડો. જય માતાજી. જય માતાજી. અરે બાબુભાઈ જોડે જઈને ને લાલાભાઈ ને એમના ભાઈઓને બધાને બોલાવવા પડશે. બાબુભાઈ, આવ જેવું ચાલુ ભાઈ. હા હું શું કહેતો હતો બોલો. કે આપણે
જે દીપુભાઈ ખરા ને એમને વાત થઈ ગઈ, તમને એડવાન્સમાં પૈસા આપી દીધા. તો તમારા લાલાભાઈને ફોન મારી ને તમારા ભાઈઓને અને એ બધાને બોલાવો, અહીંયા આગળ વાત કરીએ આપણે. હલો, આપણે અહીંયા આપણી છાપરે આવી જાઓ. આપણે જમીન બાબતની વાત કરી હા, એટલે કોમ હા જરૂરી. આવો. આવતા હશે નહીં? શું કીધું? પેલા 2 જણને લેતા આવજો જોડે જોડે. હા, શું કીધું? આવતા હશે. એ આવા તેને પેલા 2 જણને લેવા દો. હા, આવી ગયા. લાલાભાઈ, જય માતાજી. હા, જય માતાજી. બોલો, શું કામ પડ્યું મોટા ભાઈ? આપણા જમીન આપણે આલી બધી 4 વીઘો દીપુભાઈ વેચી મારી, એડવાન્સમાં પૈસા આપણને આલી દીધા. હવે આપણા જે થાય એ વાત કરી લઈએ આપણે દીપુભાઈ કરી. ન દીપુભાઈ જમીન આલી, તમે બધા ફાયદામાં રહેશો, કોઈ ખોટમાં નહીં જાઓ. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. ઈચ્છા તો અમારી નહીં, શું કરવું છે? પણ તમે આખો દાડો કશું કરતા નહીં ને આખો દાડો હું એકલો મજૂરી કરું. એ અમારા બાપ શું કેવું લાલાભાઈ? જમીન છે યાર, રાખવી પડે. એવું આખો દાડો મજૂરી કરી ગઈ તો મરી જાઉં મેં. એવું ના હોય. તમે કશું મજૂરી કરવા નહીં આવતા. આ જમીન તો મારે વેચી મારશે. ભાઈ તમે લોકો સમજો, આ તમારો મોટો ભાઈ કે એનું મન રાખો. તમારો બાપ બોલે એ સમાન કે અમારા બાપ અમારી માટે જમીન મેલી ગયા છે. આ વેચી મારે એટલે અમારા બાપ તમારા છોકરા. જો તમારે તમારા મોટા ભાઈનો જે નિર્ણય કરેલો ના માનો હોય તો કાલે તમે બધા આવી જજો, આપણે દીપુભાઈ જોડે જઈએ ને વાત કરી લઈએ. ચલો. એટલે દીપુભાઈ બહુ મગજમારી ના કરતા. એક ગરમ દિમાગ વાળાને બહુ પૈસા વાળા છે, એટલે શાંતિ રાખીને આપણે વાત કરજો. પૈસા અમારી છે, જમીન આપણી બાપા લઈ લીધા. હા, દસ્તાવેજ કરાવવાનો. બધા તમે હમણાં પૂછીને તો પૈસા લેવા હતા. પેલા પૂછો મળીએ. હવે બધા આવજો. લાગે હરી કરી આપડી ભાઈ, આપડા ભાઈ જોડે જમીન વેચાવા. આટલા દાડે કશું કેતો જ નતો આપણને જમીન વિશે. કેટલી વાર તાપમાં એટલું કરતો તો કશું એવું બોલતો નતો. મારી દલાલી ખાવા હતા. છૂટો કરવો પડશે આપડા ભાઈ જોડે. મારી મારી બધું વેચે કશે આપણું. આપડા આ જમીન આપણે આપી દેવાની, બરોબર? આ બી ટીના ભાઈ આવે એ દસ્તા જઈને આપણા પૈસા આપણને આપી દીધા, એટલે બરોબર કરી. બાબુભાઈ આપણે આવો બોલો. હવે તમારા ભાઈ બધા સમજી ગયા ને? હવે અમારા દીપુભાઈ આવે દસ્તાવેજ કરાવવા. તમે દસ્તાવેજ કરો એમને અર્જન્ટથી જવાનું. અમારી જમીન આપવાની નહીં. અમારે જમીન નહીં આપવા. હા બોલો, શું થયું ભાઈ તમારે જમીન બાબતનું? અમારે નથી થઈ આપવાની. ગયું, તમે દસ્તાવેજ આપો એ કરી દઈશું. એટલે જમીન ભાઈ કોઈ પણ કારણ જમીન અમારે જોઈએ, પૈસા ચૂકવી દીધા છે. તમે એમ કરો, પૈસા અમારે જોઈશું, બરાબર? અમારે Run. જય રોમાપીર. જો હેલો ગાઈઝ, જો તમને અમારી વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો.